મળેલી પાલિકાની સામાન્ય સભામાં ઘરેલુ ગેસના ભાવ વધારાનો મુદ્દો ગાજ્યો હતો, જેને લઈ પાલિકામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાની પ્રતિક્રિયા આપીને તપાસની માંગ કરી છે. ગતરોજ મળેલી સામાન્ય સભામાં કાઉન્સિલર આશિષ જોશીએ વડોદરા મહાનગરપાલિકા તથા ગેસ વિભાગ મુદ્દે રજૂઆત કરી હતી, જેને લઈ આજે ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પહેલા ગેસ વિભાગ પાલિકાનું આવકનો સ્ત્રોત હતું અને નફો કરતું એક માધ્યમ હતું, પરંતુ જ્યારથી ખાનગી કંપનીને સોંપી દેવામાં આવ્યું છે ત્યારથી ઘણો ભાવ વધારો નાગરિકો પર થોપી દેવામાં આવ્યો છે. જ્યારે શરૂઆતમાં એવું નક્કી થયું હતું કે નાગરિકોને સસ્તા ભાવે ગેસ મળી રહે, આ સિવાય નફા નુકસાનનો રિપોર્ટ પણ પાલિકાને મળતો નથી કે સભાસદોને મળતો નથી, જેથી આ મામલે ભ્રષ્ટાચાર થતો હોય તેવું જણાઈ આવે છે, જેથી જવાબદાર સામે તપાસ થાય તેવી માંગણી ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવી છે. આ વિવાદ આજનો નથી. જ્યારથી ગેસ ડિપાર્ટમેન્ટ ગેલને સોંપ્યું ત્યારથી આ વિવાદ છે. કારણ કે આપણો આ એકમ નફો કરતો એકમ હતો. ખોટ કરતો હોય તો બરોબર છે, આપણે પથરાઈ દઈએ, પણ એવો એકમ નહોતો. ડોક્ટર ઠાકોરભાઈ જે મેયર હતા, ખરેખર એમનું ઋણ કહેવાય આ શહેર ઉપર કે આખા હિન્દુસ્તાનમાં સૌથી પહેલા ગેસ આ વડોદરા શહેરમાં આવ્યું. એ વખતની ગેસ કંપની ઓએનજીસી આ વડોદરા શહેરમાં ગેસ આપવાનું ના કહેતા હતા. ડોક્ટર ઠાકોરભાઈ પટેલ અને નાનાલાલ ચોકસી દિલ્હી આ ગેસ વડોદરા શહેરમાં આવે એના માટે યથાર્થ પ્રયત્ન કરીને ગયા. ત્યારે ગેસ આપવાનું ના કીધું. ડોક્ટર ઠાકોરભાઈ એટલા મજબૂત મેયર હતા કે જે કોઈની વાત સાંભળે નહીં. કારણ કે એમના સમયની અંદર પોલીસ કમિશનર હોય, બધા કમિશનરો, જેટલા બી કમિશનરો એમના ઘરે મળવા જતા હતા. એટલી ધાક હતી એમની. એમને તરત જ ગેસ કંપની વાળાને કહી દીધું, ઓએનજીસી વાળાને, કે સારું તમે ગેસ નહીં આપો વડોદરાને તો નાનલાલ ચોકસી તમે एक काम करो, ત્યાં જઈને पानी की लाइन काट डालो, लाइट बंद कर दो और रोड का व्यवहार इनके साथ बंद कर दो. ओएनजीसी वाला घबराई गया. અમારી કોંગ્રેસની મિનિસ્ટ્રી હોવા છતાં, કોંગ્રેસની સરકાર હોવા છતાં અને કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિ ડોક્ટર ઠાકોરભાઈ મેયર હોવા છતાં પણ કોંગ્રેસની સામે ઊભા રહ્યા અને એમને ગેસ આપવું પડ્યું. આ એની હિસ્ટ્રી છે. આ જ્યારે ગેસ નફો કરતો હતો તે વખતે સભામાં કામ આવ્યું ત્યારે અમે વિરોધ કર્યો કે ભાઈ આ ના અપાય. એમને કઈ રીતે ગેલવાળાએ લીધું કે આપણા કામ કરતા કર્મચારીઓને પહેલા અહીંયા ટ્રાન્સફર કરી દીધા, જેથી પગાર અહીંયા ચૂકવે, એનો જે કંઈ બી આપવાનું હોય પ્રોવિડન્ટ ફંડ આ વગેરે પેન્શન બધું આ કોર્પોરેશન ચૂકવે. અને એ લોકોએ આ રીતે ગેસ કંપની વધારે નફો કરતી થઈ ગઈ, કારણ કે બધા અહીંયા ગયા, આપી દીધી. અને જે વખતે આપ્યું ત્યારે 17 રૂપિયા ભાવ હતું, જે પ્રમાણે આશિષભાઈ કહેતા હતા, અને ખરેખર 17 રૂપિયા જ ભાવ હતો. પણ એક નીતિ નક્કી થયેલી હતી કે કોમર્શિયલ ગેસ જે આપણે આપીએ તે મોંઘા ભાવે, કારણ કે એનું વેપાર કરીએ છીએ આપણે, અને ઘરગથ્થુ ગેસ આ વડોદરા શહેરના નગરજનોને સસ્તા દામે મળે, એટલીસ્ટ ગેસના બોટલ કરતાં તો સસ્તા દામે મળે, એ પ્રમાણેનું આયોજન હતું. આ તમામ બનાવેલી ઓફિસો, ગેસ લાઈનોનો જે આપણે જમીન નીચે નાખેલી લાઈનો, એ બધું મફતના ભાવે આપી દીધી. હવે સવાલ એ છે કે જ્યારે આપણે પાર્ટનરશિપમાં બેઠા હોઈએ ત્યારે દર વર્ષે એનું ઓડિટ થવું જોઈએ, એને એકાઉન્ટ કોર્પોરેશનમાં બેઠા તમામ સભાસદોને મળવું જોઈએ, એવી પ્રથા સાથે નક્કી કરેલું હતું. પણ આજે 7-8 વર્ષ થયા, એકાઉન્ટ મળતું નથી, ઓડિટ રિપોર્ટ મળતો નથી. એનો મતલબ એ છે કે એમને જે મન ફાવે તેમ કર્યા કરે. અહીંયા જે લોકો બેઠા છે સત્તા પર, એ લોકોને સત્તા ચલાવતા નથી આવડતું, અથવા એમનાથી દબાયેલા છે એવું લાગી રહ્યું છે. કારણ કે રિપોર્ટ આવે તો તમને સાચી હકીકત પડે. પહેલાં શું હતું કે ગેસ ડિપાર્ટમેન્ટ ચાલતું હતું ત્યારે બધી રોકડ આવક અહીંયા આવતી હતી, જેના પૈસા ભરેલા હોય તાત્કાલિક પૈસા મળે, તો આ આખું કોર્પોરેશન ચાલતું હતું એના વડે. અત્યારે તો ફક્ત તમારા શેર વધે, તમારે આટલો નફો તો એટલે શેર તમને આપી દે. આ શેરનો વેપાર કરવા નથી આવ્યા અહીંયા. આ વડોદરા શહેરના નગરજનોની મિલકત છે, એને સાચવવા માટે આવ્યા છે.
અને સાવચારનો મતલબ એ છે કે વડોદરા શહેરના નગરજનોને કેટલો આપણે લાભ પહોંચાડી શકીએ છીએ, કેટલા સુખાકારી બનાવી શકીએ એના માટે બેઠા છે, નહીં કે વેપાર કરવા માટે. આ કોર્પોરેશનને આ લોકોએ વેપાર અને ધંધો બનાવી દીધો છે, એ બંધ થવું જોઈએ. ઓડિટ રિપોર્ટ મળવો જોઈએ અને ઓડિટ રિપોર્ટની સાથે સાથે આશીષભાઈ જે કીધું છે તે પ્રમાણે બધી પ્રક્રિયા કરવી જોઈએ અને જે લોકો આમાં સંડોવાયેલા છે બધા ઉપર ઇન્કવાયરી થવી જોઈએ, કેસ થવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે.